ટેલ, આર્જેન્ટિયન ફોક ટેલ જે છે આર્જેન્ટિનાની અંદર આ દંત વાર્તા જે આપણે સાંભળી એ ત્યાંની છે. બટ વોટ ડઝ સાયન્સ સે, વિજ્ઞાન શું કહે છે? યંગ ફ્લેમિંગોઝ હેચ વિથ ગ્રે ફીધર્સ. યુવાન ફ્લેમિંગોઝ છે એ ગ્રે પાંખો સાથે, ગ્રે રંગની પાંખો સાથે મોટા થાય છે. બટ એડલ્ટ રેન્જ, પણ જ્યારે તે યુવાન થાય છે, પુખ્ત વયના થાય છે, એડલ્ટ રેન્જ ફ્રોમ લાઇટ પિંક ટુ બ્રાઇટ રેડ ડ્યુ ટુ બેક્ટેરિયા એન્ડ કોરોટીન. કોરોટીન નામનું જે સબસ્ટેન્સ છે, આ રેડ ઓર ઓરેન્જ સબસ્ટેન્સ જે આપણને કેરેટની અંદર જોવા મળે છે, બીજા પ્લાન્ટ્સની અંદર જોવા મળે છે, ઓપ્ટેન ફ્રોમ ધેર ફૂડ સપ્લાય. આ સાયન્ટિફિક રીઝન છે કે કોરોટીન જે છે સાયન્ટિફિક રીઝન, જે સબસ્ટેન્સ છે એમના જે શરીરમાં જે જોવા મળે છે એને લઈને જે ફૂડ ચેનની ફૂડ સપ્લાયમાંથી એમને જે મળે છે આ સબસ્ટેન્સ, એ સબસ્ટેન્સ એમના શરીરની અંદર પિંક ફીધર્સ એન્ડ રેડિશ લેગ્સ ફ્લેમિંગોને આપે છે. નેક્સ્ટ ઇન્ફોર્મેશન એવી છે કે ફ્લેમિંગોઝ આર ગ્રેગેરિયસ એન્ડ વાઇડિંગ, હેવિંગ અ લોંગ legs and living in a shallow water birds. છીછરા પાણીમાં રહેવું ફ્લેમિંગોઝને વધારે પસંદ છે અને ત્યાં જ રહીને ફ્લેમિંગોઝ શિકાર કરતા હોય છે, તેમનું ભરણ પોષણ કરતા હોય છે. અને ફ્લેમિંગોઝ ઓફન સ્ટેન્ડ ઓન વન લેગ. ફ્લેમિંગોઝ જે છે એક જ પગ ઉપર કેમ ઊભા રહે છે? સો લેટ્સ ગેટ ઇટ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. શા માટે એક પગ ઉપર ઊભા રહેતા હશે ફ્લેમિંગોઝ? વુડ ઇટ બી ધેર હોબી? શું એમની આ હોબી છે? દેર વુડ બી સમ પ્રોબ્લેમ ઇન લેગ્સ, દુખાવો થતો હશે પગમાં? ઘણા બધા પ્રશ્નો છે. લેટ્સ ગેટ આન્સર ઓફ ધીઝ ક્વેશ્ચન્સ. આન્સર આપણને મળે છે મિત્રો આગળ કે ધ ફ્લેમિંગોઝ હેઝ એબિલિટી ટુ હેવ અ હાફ ઓફ ઇટ્સ બોડી ગો ઇન ટુ અ સ્ટેટ ઓફ સ્લીપ. ફ્લેમિંગોઝ છે એની પાસે એવી કુશળતા છે કે એક પગ ઉપર ઊભા રહીને તે પોતાના અડધા અંગને રેસ્ટ આપે છે, શાંતિ આપે છે, નિંદ્રા આપે છે. એન્ડ this bird, when one side has rested, એક ભાગ બરાબર યોગ્ય રીતે થાક તેનો ઉતરી જાય, યોગ્ય જે આપણે કહીએ ને કે શરીરની અંદર વ્યવસ્થિત ઉર્જા આવી જાય બીજા ભાગમાં, when one side has rested, the flamingos will swipe leg and then let the other half sleep. તો આવું કહેવાય છે કે એક પગ ઉપર ઊભા રહીને ફ્લેમિંગોઝ એના બીજા અંગને ઊંઘાડે છે, શાંત રાખે છે, રેસ્ટ આપે છે અને બીજા પગથી ઉપર ઊભું રહે છે. થોડા સમય પછી બીજા પગને આરામ આપે છે. તો એવી રીતે સમય પ્રમાણે એ પગ એક પગે ઊભા રહીને શરીરના અડધા અંગને આરામ આપે છે. બટ ધીસ હેઝ નોટ બીન પ્રૂવન. વન્સ અગેન એ પ્રૂવન નથી, આને સાબિત નથી કરી શકાયું કે this fact has not been proven yet. આ માહિતીને પ્રૂવન નથી કરી શકાય. તો સમ રિસર્ચ, ઘણા રિસર્ચર એવું કહે છે કે દેટ સ્ટેન્ડિંગ ઓન વન લેગ અલાઉ ધ બર્ડ કન્ઝર્વ મોર બોડી હીટ. શરીરની અંદર યોગ્ય માત્રામાં ઉર્જા જાળવવા માટે ફ્લેમિંગો એક પગે ઊભા રહે છે. તો કારણ કે તે ફ્લેમિંગોઝ, વી નો દેટ ફ્લેમિંગોઝ જે છે એમનો ખોરાક મેળવવા માટે છીછરા પાણીમાં રહે છે. આપણે આગળ ઇન્ફોર્મેશન મેળવી. તો અહીંયા એઝ દે સ્પેન્ડ મચ ધેર ટાઈમ વોકિંગ ઇન ધ વોટર ઓર મડ ઓર ઇન ધ કોલ્ડ વોટર, ઠંડા પાણીમાં, કાદવમાં, કીચડમાં એમને રહીને ખોરાક મેળવવાનો હોય છે. ઓવર હિયર એક પગે ઊભા રહીને શરીરમાં ઉષ્મા જાળવવાનું કામ કરે છે, એવું પણ ઘણા રિસર્ચર કહે છે. તો આ હતી માહિતી દંત વાર્તા વિશેની. ફ્લેમિંગોઝ એક પગે ઊભા રહે છે એના વિશેની ઇન્ફોર્મેશન મેળવી. નાઉ લેટ્સ ગેટ સમ મોર ઇન્ફોર્મેશન અબાઉટ સ્પીસીસ, કે કેટલી જાતિઓ છે ફ્લેમિંગોની. ઓકે, સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત ફ્લેમિંગોઝ ની કેટલી જાતિઓ છે? તો એની 2 જાતિઓ છે. એમાં પહેલી જાતિ છે ગ્રેટર ફ્લેમિંગો, સેકન્ડ જાતિ છે લેઝર ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન ગુજરાત. તો આ બંને જે જાતિઓ છે ફ્લેમિંગોઝની એના વિશેની ઇન્ફોર્મેશન મેળવી. તે કેટલા કદના હોય છે, તેમનું વજન કેટલું હોય છે, તે કેટલા વર્ષ જીવે છે અને આ ફ્લેમિંગોઝ જે છે એ આપણને ક્યાં જોવા મળે છે એના વિશેની ઇન્ફોર્મેશન લેટ્સ ગેટ ઇન અ નેક્સ્ટ પેરેગ્રાફ. 2 species of flamingos, greater flamingos and lesser flamingos, are found in ગુજરાતમાં જોવા મળે છે. ઇન્સ્ટન્ટલી
recognizable in flocks of hundreds and thousands. હજારોના ટોળામાં પણ આ પક્ષીને આપણે ઓળખી શકીએ છીએ. ધ લેસર ફ્લેમિંગો હેઝ અ લોંગ નેક, લાંબી ડોક હોય છે લેસર ફ્લેમિંગોને, એન્ડ અ લોંગ લેગ્સ, એના પગ પણ લાંબા હોય છે. ધ લેસર ફ્લેમિંગોઝ હેઝ અ લોંગ નેક એન્ડ અ લોંગ લેગ્સ, અ બેન્ટ બીક, અને ચામડી એની જે ચાંચ જે હોય છે થોડી વળેલી હોય છે, એન્ડ અ લાર્જ બોડી, શરીર જે છે એનું મોટું હોય છે. મોટું શરીર, વળેલી ચાંચ, લાંબા પગ, અને એનું જે શરીર જે છે એ મોટું હોય છે. શોર્ટર એન્ડ ડાર્કર પિંક દેન ધ ગ્રેટર ફ્લેમિંગો. ગ્રેટર ફ્લેમિંગો જે છે એના શોર્ટર એન્ડ ડાર્કર પિંક દેન ધ ગ્રેટર ફ્લેમિંગો. ગ્રેટર ફ્લેમિંગો કરતાં એ શોર્ટર અને ડાર્કર પિંક. લેસર ફ્લેમિંગોઝ ઓલ્સો ડિફર ઇન ધ કલરેશન ઓફ ધ બીક. કલરેશન જે છે, રંગ જે છે ચાંચો એને લઈને પણ લેસર ફ્લેમિંગોઝ છે ઓલ્સો ડિફર. લેસર ફ્લેમિંગોઝ હેવ અ ડીપ રેડ બીક. ઓકે, એની ચાંચ જે છે ડીપ રેડ હોય છે, ટિપ્ડ વિથ અ બ્લેક, whereas the bill of the greater flamingos is light pink tipped with black. તો મિત્રો આ એમની ચાંચ વિશેની ઇન્ફોર્મેશન વી ગોટ હિયર બાય. મોર ઇન્ફોર્મેશન અબાઉટ ધ lesser flamingo has faint pink feather and a deep dark legs. The eyes are yellow to orange and surrounded by a maroon ring. Maroon ring થી આંખો જે સરાઉન્ડેડ હોય છે. Males are slightly taller than females. મેલ ફ્લેમિંગો હોય છે એ ફિમેલ ફ્લેમિંગો કરતાં ઊંચા હોય છે ઊંચાઈમાં. એન્ડ યંગ વન્સ હેવ અ બ્રાઉન ફીધર એન્ડ અ ડાર્ક ગ્રે બીક. જે યંગ વન્સ છે, યુવાન ફ્લેમિંગોઝ જે છે, દે હેવ બ્રાઉન ફીધર, એમના ફીધર બ્રાઉન હોય છે, એન્ડ અ ડાર્ક ગ્રે બીક, એમની જે ચાંચ જે હોય છે એ પણ ડાર્ક ગ્રે હોય છે. ગ્રેટર ફ્લેમિંગો ઇઝ ધ લાર્જેસ્ટ સ્પીસીસ ઓફ ફ્લેમિંગો. ગ્રેટર ફ્લેમિંગો છે સૌથી મોટી પ્રજાતિ છે. સો એવરેજિંગ 110 to 150 સેન્ટીમીટર ટોલ. એમનું હાઇટ જે છે 110 થી 150 સેન્ટીમીટર છે. વેટ એમનું 2 થી 4 કિલોનું હોય છે. ધ લાર્જેસ્ટ મેલ ફ્લેમિંગો છે હેઝ બીન રેકોર્ડેડ એટ અપ ટુ ધ 187 સેન્ટીમીટર ઊંચાઈનું હોય છે, અને એનું વજન 4.5 કિલો સુધીનું હજી સુધી માપવામાં આવ્યું છે. મિત્રો, one more interesting fact about flamingo, which would shock you. The oldest known greater flamingo in Australia is at least 75 years old. Yes. 75 વર્ષનું ફ્લેમિંગો ઓસ્ટ્રેલિયામાં છે. એન્ડ ધ બર્ડ એક્ઝેક્ટ એજ ઇઝ નોટ નોન. અને આ ફ્લેમિંગો કેટલા વર્ષ જીવે છે એની માહિતી પણ હજી સુધી નથી. સો ધીસ ઇઝ અ બર્ડ ફ્લેમિંગો જેના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવી. તો ઇન ધીસ પિક્ચર વી કેન સી અ પિક્ચર ઓફ ફ્લેમિંગો. આ ફ્લેમિંગો જે છે એના વિશેની ઇન્ફોર્મેશન. અ ફ્લેમિંગો લેઝ અ સિંગલ ચોકી વ્હાઇટ એગ, એક ઈંડું આપે છે. અ ફ્લેમિંગોઝ નેસ્ટ ઇઝ નોટ અ ફેન્સી જસ્ટ અ mound of mud, maybe 12 inch high, and old nest are often reused. એના જૂના માળાનો ઉપયોગ તે નવા માળા તરીકે કરતું હોય છે. એક ઈંડું મૂકે છે. આફ્ટર હેચિંગ ધ ચિક, બાળકને જન્મ આપ્યા બાદ જે નેસ્ટ જે છે નેસ્ટમાં, ફોર આફ્ટર હેચિંગ ધ ચિક સ્ટેઝ ઇન ધ નેસ્ટ ફોર 5 to 12 days, 5 થી 12 દિવસ રહે છે. The chick is fed with a type of milk that comes from the parents. નો મિત્રો, એક મહત્વની ઇન્ફોર્મેશન આપણે ફ્લેમિંગો વિશે ઘણી બધી જોઈ, ઇન્ફોર્મેશન સાંભળી. એક અજુગતી ઇન્ફોર્મેશન આપણને જે જાણવા મળી છે ફ્લેમિંગો વિશે આ યુનિટમાંથી એ છે કે ફ્લેમિંગોના બચ્ચાને યુઝ્યુઅલી આપણે એવું સાંભળતા હોય છે કે માતા પોતાના બાળકને મોટા કરે છે, એને ખવડાવે છે, એને સ્તનપાન કરાવતી હોય છે. પણ હિયર ઇન્ફોર્મેશન જે છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. ધ ચિક ઇઝ ફેડ વિથ અ ટાઈપ ઓફ મિલ્ક દેટ કમ્સ ફ્રોમ ધ પેરેન્ટ્સ, માતા પિતા બંનેમાંથી. અપર ડાયજેસ્ટિવ ટ્રેક્ટ જે છે, બોથ મેલ એન્ડ ફિમેલ્સ કેન ફીડ ધ ચિક ધીસ વે. માતાને અને એનો પિતા બંને બાળકને ખવડાવે છે. તો મિત્રો, એન્ડ ઇવન ફ્લેમિંગોઝ દેટ આર નોટ ધ પેરેન્ટ્સ કેન એક્ટ એઝ અ
ફોસ્ટર ફીડર. ઘણા ફ્લેમિંગોઝ એવા હોય છે કે તેમના બાળકો ના હોવા છતાં પણ બીજાના બચ્ચાને તેઓ ઉછેરે છે. સો સચ અ લવલી ઇન્ફોર્મેશન અબાઉટ ધેમ. અને ઘણી ઇન્ફોર્મેશન અબાઉટ ફ્લેમિંગોઝ કે આપણને ગર્વ થાય કે રિયલી our state bird flamingo is really, this bird deserves this category. And first breeding is at approximately 3 to 6 years. Only fully colored adult participate in this breeding. કે જેઓ પુખ્ત વયના થયા હોય, only they can participate and they can have a family. They would have a family and later on ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ગુજરાત. ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ આપણને ફ્લેમિંગોઝ જોવા મળે છે. અરાઉન્ડ 30,000 ગ્રેટર ફ્લેમિંગોઝ એન્ડ અરાઉન્ડ 40,000 લેઝર ફ્લેમિંગોઝ વેર ફાઉન્ડ ઇન લાસ્ટ કાઉન્ટિંગ. છેલ્લી કાઉન્ટિંગ જ્યારે કરવામાં આવ્યું એની અંદર 30,000 ગ્રેટર ફ્લેમિંગો, 40,000 લેસર ફ્લેમિંગોની માહિતી આપણને મળી, વિચ ઇઝ ધ હાઈએસ્ટ નંબર રેકોર્ડેડ ફ્રોમ ઇન્ડિયા. ભારતની અંદર સૌથી વધારે ફ્લેમિંગો જોવા મળે છે આ ગ્રેટર અને લેસર. Highest concentration of the flamingos were recorded in the Gulf of Khambat, Khambatna Akhatma, followed by the Gulf of Kutch, Kutchna Akhatma, and other coastal areas, જે coastal areas જે છે જ્યાં પાણી છીછરું પાણી જોવા મળતું હોય. Over there we would find out flamingos. The lesser flamingos were exclusively found on the coastal westland. Westlandમાં આપણને lesser flamingos જોવા મળતા હોય છે. So guys, information about this ફ્લેમિંગોઝ જે છે એ તો આપણને જોવા મળી, પણ યુઝ્યુઅલી એવું હોય કે ડેઝર્ટ કોઈ રણ હોય એ આપણને મોનોટોનસ લાગે, આપણને કંટાળો લાગે કે વળી વોટ યુ વુડ ફાઇન્ડ ઇન ધ ડેઝર્ટ. ડેઝર્ટમાં તમે શું કરો? ધ મોનોટોનસ ડેઝર્ટ લેન્ડસ્કેપ ઓફ ગુજરાત is changed by the splash of red and pink spot, creating a lively sight. Khavda flamingo colony in Kutch is reputed among the biggest flamingo colony in the world. વિશ્વની અંદર ફ્લેમિંગોની સૌથી વધારે કોલોની, સૌથી મોટી કોલોની જો હોય તો એ છે ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ. વી શુડ ટેક પ્રાઉડ ઓન ધીસ. આપણે ખરેખર આ બાબત ઉપર ગર્વ મેળવવું જોઈએ. ઈચ યર, દરેક વર્ષે અબાઉટ 500,000 ફ્લેમિંગોઝ માઇગ્રેટ ફ્રોમ હોટર ક્લાઇમેટ to watery expanse of this area to breed. આ એરિયાની અંદર ફ્લેમિંગો આવે છે and they plant their babies over here. એ અહીંયા આવીને તેઓ વસવાટ કરે છે. So we are proud of Asiatic lion as our state animal. આપણે સૌ એશિયાટિક લાયન જે આપણે ગીરના જંગલમાં જોવા મળે છે એને લઈને આપણે ગર્વ અનુભવતા હોઈએ છીએ. And this is also a matter of proud, a fact of proud that we are greater flamingo as our state bird. Greater flamingo જે છે, this bird is our state bird. આશા રાખું છું જે પણ ઇન્ફોર્મેશન ફ્લેમિંગો વિશે આપણે અહીંયા મેળવી તેનાથી આપ સંતુષ્ટ હશો. થેન્ક યુ વેરી મચ ફોર યોર પેશન્સ એન્ડ થેન્ક્સ અ લોટ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ વેરી મચ.